હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી વાત પોડકાસ્ટ એ મારી, તમારી અને આપણા સૌની વાતોથી આપણને એકબીજા સાથે જોડતી સફર છે. મારી વાતના આજના એપિસોડમાં મારે શેર કરવી છે મેં અનુભવેલ મિડલાઈફ ક્રાઇસિસની વાત. મિડલાઈફ ક્રાઇસિસ નવો લાગ્યો શબ્દ? તો તેને સરળતાથી કહું. જીવનની મધ્યવયે અત્યાર સુધી જે કર્યું તેના પર સવાલો ઊભા થવા અને બધું જ જાણે અર્થ વગરનું લાગવું. આવો અનુભવ મને થયો મેનોપોઝમાંથી પસાર થતી વખતે. 40ની નજીક પહોંચી ત્યારે પીરિયડ અનિયમિત થયું. તે સમયે મેં મારામાં એવા બદલાવો મહેસૂસ કર્યા જેને હું સમજી જ નહોતી શકતી. કારણ વગર રડવું આવે, જે ઘરની કામની પરિસ્થિતિ હું સામાન્ય રીતે ડીલ કરી શકતી તે આ સમયે નહોતી કરી શકતી, જેનાથી મને મારી આવડત અને ક્ષમતા પરથી ભરોસો ઓછો થઈ રહ્યો હતો. અને આવું તો કંઈક કેટલુંય હું અનુભવી રહી હતી. એક ડૉક્ટર સાથે વાત કરીને તો મને કહે કે કોઈ દી સાંભળ્યું છે તારા નાની દાદીને આવી મેનોપોઝ અને પેરીમેનોપોઝની વાતો કરતા? નાટક છે આ બધું, તું કર જે કરતી હોય તે. તેમનો જવાબ મને ગળે ન ઉતર્યો. મને થયું દાદી નાનીને નહીં થતી હોય તકલીફ. તેમનો સમય જુદો હતો, મારો સમય જુદો છે. તેનાથી મારા અનુભવની હકીકત તો નથી બદલાતી ને. તે દરમિયાન જ ઓપ્રા વિન્ફ્રેનો એક ટોક શો જોતી હતી. ત્યારે તેમને મેં 4 સેલિબ્રિટી સાથે મેનોપોઝના પડકારો વિશે વાતો કરતા સાંભળ્યા. તે વખતે મને થયું કે ઓપ્રા વિન્ફ્રે જો આ વિશે વાત કરે તો એ સેલિબ્રિટી ટોક અને હું કરું તો વેવલી વાત. ખેર, બીજા મને સમજે તે વિચાર મેં બાજુ પર રાખ્યો અને મેં જ મારી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નથી મને સમજાયું કે આ સમય મને કંઈક શીખવવાનો પ્રયત્ન કરે છે, મને એ કશું કહેવાનો પ્રયત્ન કરે છે. એ મને કહેવાનો પ્રયત્ન કરે છે કે જીવનમાં હવે આનાથી આગળ જવું હશે ને તો આમને આમ નહીં જવાય, કશું બદલીને આગળ જવાશે. આ સમય પોઝ લેવા માટેનો છે. શેમાંથી ખબર છે? મારા વિશેની મારી માન્યતાઓમાંથી. એવી માન્યતાઓ જે મેં પકડી રાખી હતી, જેમ કે આદર્શ બની રહેવાના ચોકઠામાંથી એક પત્ની, મા, દીકરી અને વહુ તરીકે. મારા જેવું કોઈ ઘર ના મેનેજ કરી શકે, કામ ન કરી શકે તેવા અભિમાનથી. જે પણ કરું તેમાં મને રેકગ્નિઝેશન મળવું જ જોઈએ તેવી અપેક્ષાથી. મારા વિશેની દરેક ટીકાને પર્સનલી લઈ દુઃખી થતા વિચારોથી. સમજપૂર્વક આ બધામાંથી પોઝ લેવાનો પ્રયત્ન કર્યો. અને આ પોઝ લઈ શું કરું ખબર છે મિત્રો? મજા કરું છું. મિત્રોને નિયમિત મળું છું, નવા મિત્રો બનાવું છું, નિયમિત પાર્લર જાઉં છું, ગરબા શીખવા જાઉં છું, મને ગમતા રેડિયો કોર્સમાં જોડાઈ અને આ પોડકાસ્ટ તૈયાર કરી રહી છું. સાચું કહું મિત્રો, આ પોઝ મને નવી નક્કોર સોનલ બનાવી રહ્યો છે. મિત્રો, મારી વાત સાથે જો તમે તમારી વાતને જોડી હોય તો મને જરૂર જણાવજો, હું રાહ જોઈશ. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.